રાજકોટ લાડાણી એસોસિએટ પર ઇન્કમટેક્સની કાર્યવાહીમાં ખુલાસો થયો છે। બેનામી હિસાબોની વધુ 3 ડાયરીઓ મળી આવી છે। બેનામી વ્યવહારોની ડાયરી ઝેરોક્સની દુકાનમાં છુપાવી હતી। કાળા નાણાંના કારોબારની 3 ડાયરી ઝેરોક્સની દુકાનમાંથી જપ્ત કરાઈ છે। ઘરમાંથી કંઈ હાથ ન લાગતા અન્ય દિશામાં આઈટીએ તપાસ શરૂ કરી છે। આવકવેરા વિભાગના ટીમે 450 સીસીટીવી ફૂટેજ ચેક કર્યા છે। આવકવેરા વિભાગ દ્વારા બિલ્ડરોની પૂછપરછ કરવામાં આવશે। સૌરાષ્ટ્રના મોટા ગજાના લાડાણી બિલ્ડર ગ્રુપમાં ઇન્કમટેક્સ વિભાગની કાર્યવાહીમાં અનેક ચોંકાવનારા ખુલાસાઓ સામે આવ્યા છે। લાડાણી ગ્રુપ દ્વારા પોતાના 500 કરોડના બિનહિસાબી વ્યવહારો એક ઓરડીમાં છુપાવવાની ઘટના આવ્યા બાદ હવે નવો એક ખુલાસો થયો છે। બિનહિસાબી વ્યવહારોની 3 જેટલી ડાયરી છે તે ઝેરોક્સની દુકાનમાં છુપાવવામાં આવી હતી। આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ। એક દુકાનના દ્રશ્યો છે કે જ્યાં લાડાણી બિલ્ડર ગ્રુપના જે કર્મચારીઓ છે તેમના દ્વારા 3 જે હિસાબોની બુક છે તે અહીં રાખવામાં આવી હતી। આપણી સાથે ઝેરોક્સના જે સંચાલક છે તેની સાથે વાત કરીશું। શું કહેશો આપ? 3 જેટલી ડાયરીઓ છે લાડાણી ગ્રુપની અહીં હોવાની વાત સામે આવી છે, શું કહેશો? એના વિશે મને કંઈ જાણ નથી। એ લોકોનું ઝેરોક્સનું કામ અહીંયા હું કરું છું અને એ લોકોનું ઝેરોક્સનું કામ દરમિયાન એ લોકો ઝેરોક્સનું કામ કરાવી જાય છે અને અહીંયા એની 3 ડાયરી જે મળેલી હતી આયકર વિભાગે જપ્ત કરેલી છે। ઇન્કમટેક્સ વિભાગના અધિકારીઓ અહીંયા આવ્યા હતા અને પૂછપરછ કરી કે ડાયરીઓ લઈને? હા, પૂછપરછ દરમિયાન એને 3 ડાયરી અહીંયાથી મળેલી હતી જે મેં એ લોકોને આપેલી છે, જેની મને કોઈ જાણ નથી। લાડાણી ગ્રુપનું ઝેરોક્સનું કામ કોણ અહીં તમારી સાથે કોણ? રાજભાઈ સિસોદિયા અને અંકિતભાઈ। રાજભાઈ વધારે આવતા, અંકિતભાઈનું બહુ ઓછું હોય। છૂટક ઝેરોક્સનું કામ હતું એનું અહીંયા। એટલે એ 3 મૂકી ગયા હતા? ઝેરોક્સ કરવાની છે એ રીતે મૂકી ગયા હતા કે ના? ઝેરોક્સ કરવાની છે નહીં, પાછળ રાખી ગયા હતા, જે મને જાણ નહોતી। સ્પષ્ટપણે જે દુકાનદાર છે તે કહી રહ્યા છે કે જે લાડાણી ગ્રુપના કર્મચારી છે રાજ સિસોદિયા, તેઓ અહીં 3 ડાયરી છે તે મૂકી ગયા હતા અને જે ઇન્કમટેક્સ વિભાગને ધ્યાને આવતા તે 3 ડાયરીઓ છે તે જપ્ત કરવામાં આવી છે। સૌથી મહત્વની વાત છે કે લાડાણી ગ્રુપના 2 વિશ્વાસુ માણસો અંકિત અને રાજ, આ બંને છે તેમના દ્વારા લાડાણી ગ્રુપના જેટલા પણ બિનહિસાબી વ્યવહારો છે તેના દસ્તાવેજો છે તે છુપાવવાનું એક કામ છે તે કરવામાં આવ્યું હતું। જે એક પેરામાઉન્ટ સોસાયટીની ઓરડીમાંથી જે લેપટોપ અને અન્ય દસ્તાવેજો મળ્યા છે તે ઓરડી છે તે અંકિતે ભાડે રાખ્યું હોવાનું સામે આવ્યું છે અને અહીં જે 3 ડાયરીઓ મળી છે તે રાજ સિસોદિયા છે તેમના દ્વારા રાખવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જ્યારે જે ગત સપ્તાહે રેડ કરવામાં આવી ત્યારે 35 અલગ અલગ સ્થળોએ કાર્યવાહી છે તે કરવામાં આવી હતી। જો કે કોઈ નક્કર પુરાવા છે તે મળ્યા ન હતા। ત્યારબાદ 450થી વધારે સીસીટીવી કેમેરાની ઇન્કમટેક્સ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવી હતી અને પોલીસને સાથે રાખીને ઇન્વેસ્ટિગેશન કરવામાં આવ્યું હતું, જેમાં આ 2 જગ્યા છે તે આઈડેન્ટિફાઈ થઈ હતી અને ત્યાંથી બિનહિસાબી વ્યવહારો માટેના જે જરૂરી દસ્તાવેજો છે તે કબજે લેવામાં આવ્યા છે। જોવાનું રહેશે, અત્યાર સુધીમાં 500 કરોડ રૂપિયાનું ડિસ્ક્લોઝર છે તે થઈ ચૂક્યું છે। હવે નવા કેટલાક દસ્તાવેજો છે તે હાથે લાગ્યા છે ત્યારે તેમાં કેટલા કરોડોની કરચોરી છે તે સામે આવે છે તે જોવાનું રહેશે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ।